हेलो આવો ખૂબ તાળીઓથી આવકારીએ આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને. ખૂબ ખૂબ સ્વાગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલનું, માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, માનનીય રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, માનનીય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, માનનીય રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, માનનીય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, માનનીય ધારાસભ્ય સર્વે શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, શ્રી જયંતિભાઈ રાઠવા, શ્રી અભયસિંહ તડવી અને ટ્રાઇફેડના ચેરમેન શ્રી રામસિંહ રાઠવા, મંચ પર આપ સૌ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ગુજરાત હર ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે અને આજે શિક્ષણ ક્ષેત્રની આ પ્રકારની ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના એવા મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ લઈને આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચે આવ્યા છે. શિક્ષણની સાથે સાથે અન્ય વિભાગ જેવા કે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, માર્ગ અને મકાન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની ભેટો લઈને આવ્યા છે. ત્યારે આવો જોરદાર તાળીઓના હર્ષનાદથી આવકારીએ સશક્ત ભારત, સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, શિક્ષિત ભારત એવા નૂતન ભારતના નિર્માતા, ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને G20ની અદભુત સફળતા અને મહિલા અનામતના ઐતિહાસિક નિર્ણય પછી બોડેલીની ધરતી પર આપ પધાર્યા છો. ત્યારે ખૂબ ખૂબ સ્વાગત આદરણીય પ્રધાનમંત્રીશ્રી. સાથે જ સ્વાગત સૌ મહાનુભાવોનું. નમસ્કાર. વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ સહિત ગુજરાત સરકારના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આવો આપણી આતિથ્ય સત્કારની પરંપરાને ઉજાગર કરીએ. આપણા આંગણે પધારેલા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું વિધિવત રીતે સ્વાગત કરીશું. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલને કે આપ બંને સાથે મળીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો.
કન્યા કેળવણીને જન આંદોલન જેમણે બનાવ્યું તેવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું આ સુંદર પેઇન્ટિંગ દ્વારા સ્વાગત. અને હવે વિનંતી કરીએ છીએ મંચ ઉપર બિરાજમાન સૌ માનવંતા મંત્રીશ્રીઓને કે આપ સૌ પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો. સર્વે શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી કુબેરભાઈ ડિંડોર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શ્રી ભીખોભાઈ પરમાર. ગણપતિની મૂર્તિ અને સાથે જ માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા અહીંયાની આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરનાર સાફો, કોટી અને ચાંદીનું કડું પહેરાવીને સમસ્ત જનતા વતી સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ સાથે આપણે પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આવકારીએ. આભાર. અને હવે મંચસ્થ મહાનુભાવોને પણ વિનંતી કે આપ સૌ પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, માનનીય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી, સાથે જ ગુજરાત રાજ્ય ભાજપ ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ઝડફિયાને મંચ પર આમંત્રિત કરીએ છીએ. જિલ્લા ભાજપ સંગઠન ઇન્ચાર્જ શ્રી રમેશભાઈ ઉકાણીને પણ વિનંતી કે આપ પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતું આ તીરકામઠું અહીંયાની સંસ્કૃતિને જેમણે હંમેશા અકબંધ રાખી છે એવા પ્રયાસો કર્યા છે એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત. અને હવે ટ્રાયફેડ ભારત સરકારના ચેરમેન શ્રી સ્વાગત કરશે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા પણ આ તકે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. અને હવે આમંત્રિત કરવા છે એવા યુવાઓને જેઓ આજે વિશેષ રૂપે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે આતુર છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષ 2005માં છોટાઉદેપુર તાલુકાના મલાજા પ્રાથમિક શાળા અને કાસઠ ફળિયા બરોજ પ્રાથમિક શાળાના જે ભૂલકાઓને આંગળી પકડીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો તેઓ આજે અભ્યાસમાં ખૂબ આગળ વધી ચૂક્યા છે. મંચ પર ગૌરવભેર આમંત્રિત કરીએ છીએ રાજેશ્રીબેન રાઠવાને. આપ સ્ક્રીન ઉપર જે ફોટો જોઈ રહ્યા છો એમાં દેખાતી નાનકડી દીકરી એટલે રાજેશ્રીબેન, જેઓ આજે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ગાંધીનગરમાં બીએડ કરી રહ્યા છે. સાથે જ છે ડોક્ટર જયેશભાઈ રાઠવા કે જેઓ વડનગર મેડિકલ કોલેજથી એમબીબીએસ પૂર્ણ કરી હાલ ઇન્ટર્નશીપ કરી રહ્યા છે. ભાવેશકુમાર રાઠવા જેઓ આણંદમાં બીએસસીનો અભ્યાસ કરે છે. કુચલીબેન રાઠવા જેમની પાસે બીએ એમએસડબલ્યુની ડિગ્રી છે. અને મનીષાબેન રાઠવા જેમણે બીએડ પૂર્ણ કરી હાલ એમએનો અભ્યાસ કરી રહ્યા છે. પોતાના જીવનના સંસ્મરણની આ સુંદર તસવીર રૂપી ભેટ તેઓએ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ કરી. ખૂબ ખૂબ આભાર સૌનો. અને ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું. અને હવે સાદર આમંત્રિત કરીએ છીએ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરને સ્વાગત ઉદબોધન માટે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. આજે આપણે ગુજરાતની આ છોટાઉદેપુરની ધરતી પર વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત છોટાઉદેપુરની ધરતી પર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રસંગે આપની વચ્ચે ભારતના યશસ્વી વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, આપણા સૌના માર્ગદર્શક
વિકાસ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ છે, ત્યારે તેમના સ્વાગત માટે બે પંક્તિઓમાં હું એમનું સ્વાગત કરું છું. કહી દો કાફલાને સફર આદરે એની, કહી દો કાફલાને સફર આદરે એની, ખીલ્યા છે ગુલાબો વિરાને વિરાને. શબ્દો આ સ્વાગતના પધારો પધારો લખ્યા છે જીગરની કમાને કમાને. મિત્રો, ગુજરાતના 7 કરોડ ગુજરાતીઓના હૈયે આજે અનેરો આનંદ છે, અદમ્ય ઉત્સાહ છે, કારણ કે આજે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અનેક વિકાસ કાર્યોની ભેટ લઈ ગુજરાતની આ પાવન ભૂમિ પર પધાર્યા છે. માનનીય મોદી સાહેબ ભારતના એક ઐતિહાસિક પરિવર્તનકારી બિલ લાવી નારી શક્તિ વંદનાનું યુગ કાર્ય કરી પ્રથમવાર ગુજરાતની ધરતી પર પધારે છે, ત્યારે આવો નારી શક્તિ વંદન કાયદા માટે ખૂબ ખૂબ તાળીઓથી એમનું અભિવાદન કરીએ. સાથે સાથે આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના સુકાની મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ નમ્રતા, સરળતા, સહજતાની ત્રિવેણી સંગમ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કંડારેલા ગુજરાતનો વિકાસ પથ આજે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે વિકાસનો રાજમાર્ગ બન્યો છે. તેનો સંપૂર્ણ શ્રેય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જાય છે. માનનીય મોદી સાહેબે આજથી 20 વર્ષ પહેલા એક વિકસિત ગુજરાત, સશક્ત ગુજરાતનું સ્વર્ણિમ સપનું જોયું હતું. તે અથાગ પરિશ્રમના કારણે આજે સાકાર થયું છે. સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ પર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ટેકનોક્રેટ પ્રદેશ પ્રમુખ અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ, મારા સાથી મંત્રી કુંવરજી બાવળિયા સાહેબ, મંત્રી શ્રી પ્રફુલભાઈ, સન્માનિત મંચ, આપણા સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત તમામ પદાધિકારી, કર્મચારી મિત્રો, બાયસેગના માધ્યમથી જોડાયેલા ગુજરાતના સરસ્વતીના ઉપાસકો, તમામનું આવકારું છું, તમામનું સ્વાગત કરું છું અને આ મોટી જનમેદની અહીંયા ઉપસ્થિત તમામનું સ્વાગત કરું છું. આભાર. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી. જનહિતલક્ષી નિર્ણયો અને તેના અસરકારક અમલીકરણ થકી ગુજરાતને અમૃતકાળમાં અગ્રેસર બનાવવા કૃતનિશ્ચયી એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હવે સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 4505 કરોડ સહિત 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના છોટાઉદેપુર જિલ્લા ખાતે આયોજિત આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સમગ્ર વિશ્વમાં ભારતને આગવી ઓળખ અપાવનાર દૂરંદેશી નેતૃત્વ કરતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રદેશના અધ્યક્ષ નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલજી, મારા સૌ સાથી મંત્રીશ્રીઓ, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, સૌને મારા નમસ્કાર. ઘણા બધા લેટ થયા છે એટલે લાંબુ પ્રવચન તમારે અને સાહેબની વચ્ચે મારે રહેવાનું કોઈ કારણ નથી, પણ જ્યારે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી ગુજરાત આવ્યા અને જ્યારે ગુજરાત આવ્યા ત્યારે એમણે વિકાસના કામોની વણઝાર આપણને આપી છે અને ગુજરાત માટે હર હંમેશ એમણે ટેકનોલોજીના શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે. સાથે સાથે જે ટેકનોલોજીનો ઉપયોગ શહેરમાં થતો હોય એને ગામડા સુધી પહોંચાડવાનો એમનો પ્રયત્ન છે અને આજે વિલેજમાં વાઈફાઈ પ્રોજેક્ટને પણ આજે એમના હાથે આપણે અહીંયા આગળ લોકાર્પણ કરવાના છે. ગુજરાતમાં માળખાકીય વ્યવસ્થાપન અને જળ વ્યવસ્થાપનની પણ એમના હાથે આજે અહીંયા આગળ લોકાર્પણને ખાતમુહૂર્ત થવાના છે. સાથે સાથે 2 બ્રિજો, એક બ્રિજનું લોકાર્પણ અને એક બ્રિજનું ખાતમુહૂર્ત પણ આજે અહીંયાથી માન્ય નરેન્દ્રભાઈના હાથે આપણને અહીંયાથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈને આપણને વિકાસના કામોની ભેટ રૂપે મળવાના છે.
મિત્રો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત આયા અને આપણના માટે જ્યારે વિકાસની ભેટો લાયા છે, ત્યારે આદિજાતિ વિસ્તાર, છોટા ઉદેપુરના લોકોનું જીવન અને આદિજાતિ બાળકોનું ભવિષ્ય પણ આ અમૃતકાળમાં અમૃતમય બને એવા વિશ્વાસ સાથે હું વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે, અર્થાત જ્ઞાન સમાન પવિત્ર બીજું કશું જ નથી. આપણું ગુજરાત આજે જ્ઞાન યજ્ઞના પવિત્ર સંકલ્પમાં શ્રેષ્ઠથી સર્વશ્રેષ્ઠ બની રહ્યું છે. આવો નિહાળીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીની એક ઝલક ફિલ્મ સ્વરૂપે. हमारे दूरदर्शी प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी हमेशा से ही शिक्षा क्षेत्र के विकास के लिए समर्पित रहे हैं. अनेक चुनौतियों का सामना करते हुए मुख्यमंत्री की भूमिका में उन्होंने गुजरात के शिक्षा विकास को मिशन मोड पे आगे ले जाने की ठान ली और शाला प्रवेशोत्सव, कन्या केलवड़ी महोत्सव और गुणोत्सव जैसी अनेक अभिनव योजनाएं अमल में लाए एवं गुणवत्तापूर्ण शिक्षा की ओर बढ़ने के लिए शिक्षकों की पारदर्शक भर्ती और पर्याप्त बुनियादी सुविधाएं सुनिश्चित कराते हुए उन्होंने गुजरात को शिक्षा के क्षेत्र में अविरत प्रगति की नई दिशा दी. जिस समय ये सभी पहल शुरू की गई थी, उस समय गुजरात राज्य का नेट एनरोलमेंट रेट केवल 75% था, जो आज लगभग 100% तक पहुंच गया है. और साल 2001-2 में ड्रॉप आउट रेट 37.22% था, जो घटकर साल 2023-24 में 2.80% हो गया है. उन्हीं के पद चिन्हों पर चलते हुए गुजरात सरकार ने छात्रों को श्रेष्ठतम शिक्षा उपलब्ध करवाने के लिए भगीरथ प्रयास किए और पिछले कुछ वर्षों में शिक्षा की गुणवत्ता में सुधार के लिए डेटा आधारित पहल की एक श्रृंखला शुरू की, जिसके तहत गुजरात में देश का सबसे पहला विद्या समीक्षा केंद्र स्थापित किया गया, जो आज पूरी दुनिया के लिए रियल टाइम ऑनलाइन डेटा मॉनिटरिंग का एक मॉडल बन गया है. विद्या समीक्षा केंद्र के माध्यम से 100% नामांकन, विद्यार्थियों की नियमित उपस्थिति और उनके ग्रेड अप्रोप्रिएट लर्निंग आउटकम्स सुनिश्चित करने की दिशा में असरकारक काम किया जा रहा है. और अब विद्या समीक्षा केंद्र 2.0 के लॉन्च के साथ गुजरात के हर जिले में डायट्स और तालुका के ब्लॉक रिसोर्स सेंटर में विद्या समीक्षा केंद्र स्थापित किए जाएंगे. ये केंद्र स्थानीय शिक्षक प्रशासकों को सशक्त बनाएंगे और उन्हें डेटा आधारित निर्णय लेने में मदद करेंगे. शिक्षा के क्षेत्र में ये आधुनिक केंद्र पूरे देश में बड़े परिवर्तन ला सकता है. ये विद्या समीक्षा केंद्र पूरे देश को दिशा दिखाने वाला सेंटर बन गया है. विद्या समीक्षा केंद्र मॉडल को अपने राज्यों में लागू करने की दिशा में कई राज्यों के शिक्षा मंत्री एवं उच्च अधिकारियों ने विद्या समीक्षा केंद्र का दौरा किया और उसे अपनाने की ओर कदम बढ़ाए हैं. साथ ही वर्ल्ड बैंक, यूनिसेफ तथा OECD जैसे वैश्विक संगठनों की टीमों ने गुजरात के विद्या समीक्षा केंद्र मॉडल को एक ग्लोबल बेस्ट प्रैक्टिस के रूप में माना है. इन सभी पहलों की सफलता के आधार पर गुजरात सरकार स्कूली शिक्षा में बड़े पैमाने पर बदलाव की ओर बढ़ रही है, जिसके लिए 12,000 करोड़ रुपए की लागत से देश का सबसे बड़ा स्कूली शिक्षा मिशन स्कूल्स ऑफ एक्सीलेंस शुरू किया गया है. मिशन स्कूल्स ऑफ एक्सीलेंस के अंतर्गत गुजरात की सभी 40,000 सरकारी स्कूलों को नवीनतम सुविधाओं से सुसज्ज किया जा रहा है. इनमें से 20,000 बड़े स्कूलों को स्कूल्स ऑफ एक्सीलेंस में परिवर्तित किया जा रहा है, जिसके अंतर्गत 50,000 नए क्लासरूम्स, 1.5 लाख स्मार्ट क्लासरूम्स, 20,000 कंप्यूटर लैब्स, 5,000 स्टेम लैब्स, विशेष आवश्यकता वाले बच्चों के लिए संसाधन कक्ष, खेल के उपकरण, हर कक्षा के लिए वर्गखंड और हर वर्गखंड के लिए शिक्षक की उपलब्धि सुनिश्चित कराई जा रही है. अधिक से अधिक छात्र स्कूल्स ऑफ एक्सीलेंस का लाभ उठा सके, इस हेतु से स्कूल ट्रांसपोर्टेशन सेल भी कार्यरत हैं. अब मिशन स्कूल्स ऑफ एक्सीलेंस 2.0 के अंतर्गत सरकारी और ग्रांटिंग एड के माध्यमिक और उच्चतर माध्यमिक स्कूलों को भी परिवर्तित किया जा रहा है. इन सभी पहल और प्रयास के परिणाम स्वरूप कक्षा 8 से 9 में ड्रॉप आउट दर 2021-22 में 23.31% से घटकर 2023-24 में 5.4% हो गया है.
और शून्य ड्रॉप आउट दर सुनिश्चित करने के लिए गुजरात स्टेट ओपन स्कूल की शुरुआत की गई है, जिसके अंतर्गत कक्षा 9 से 12 तक के रजिस्टर्ड विद्यार्थियों को स्टडी सेंटर द्वारा पाठ्य पुस्तक और डिजिटल कंटेंट की सुविधा प्रदान की जाएगी। समाज की प्रगति के लिए सामाजिक भागीदारी बहुत जरूरी है, जिसे हाल ही में हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने PPP यानी परस्पर प्रयास के रूप में वर्णित किया है। और इसी सूत्र से प्रेरित होकर गुजरात सरकार ने भी गुणवत्तापूर्ण शिक्षा के लिए सामाजिक भागीदारी का एक अभिनव मार्ग अपनाया है, जिसके अंतर्गत कक्षा 6 से 12 तक पढ़ने वाले छात्रों के लिए महत्वाकांक्षी निवासी शाला शिक्षा कार्यक्रम शुरू किया गया है, जहां सरकारी स्कूलों के 1 लाख मेधावी छात्रों को ज्ञान शक्ति रेसिडेंशियल स्कूल्स ऑफ एक्सीलेंस में पढ़ने का अवसर मिलेगा और 50,000 आदिवासी छात्रों को ज्ञान शक्ति ट्राइबल रेसिडेंशियल स्कूल्स ऑफ एक्सीलेंस में प्रवेश मिलेगा। इन सभी छात्रों का पूरा शैक्षणिक खर्च गुजरात सरकार द्वारा उठाया जाएगा और इसके साथ ही गुजरात सरकार ने विशिष्ट मेरिट स्कॉलरशिप योजनाओं की घोषणा की है। सरकारी स्कूलों में पढ़ने वाले प्रतिभाशाली छात्रों को अधिक विकल्प प्रदान करने के उद्देश्य से स्कॉलरशिप परीक्षा के जरिए कक्षा 6 से 12 तक के कुल 2 लाख छात्रों को मुख्यमंत्री ज्ञान सेतु मेरिट स्कॉलरशिप दी जाएगी। वहीं कक्षा 9 से 12 तक के 1 लाख छात्रों को मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप प्रदान की जाएगी, जिसमें प्रतिवर्ष अधिकतम 25,000 रूपए तक की स्कॉलरशिप दी जाएगी। इन सभी स्कॉलरशिप योजनाओं में 50% स्कॉलरशिप कन्याओं को प्रदान की जाएगी। सामाजिक भागीदारी के इन प्रयासों के फलस्वरूप सरकारी स्कूलों के 25 लाख से अधिक मेधावी छात्रों को अमृतकाल के प्रतिष्ठित 25 वर्षों में अपने सामर्थ्य को संपूर्ण साक्षात्कार करने का अद्वितीय अवसर मिलेगा। हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के संकल्प और राष्ट्रीय शिक्षा नीति के मार्गदर्शन से गुजरात ने स्कूली शिक्षा में अद्वितीय परिवर्तन किए हैं और गर्व की बात यह है कि गुजरात की यह शैक्षिक उपलब्धियां अब भारत के अन्य राज्यों को ही नहीं बल्कि विश्व के अन्य देशों को भी प्रेरित कर रही हैं। શિક્ષણ બન્યું છે હવે વધુ ઉજ્જવળ, થયો આધુનિકતા અને ગુણવત્તાનો સુયોગ્ય સંગમ અને હવે સમય છે શિક્ષણ ક્ષેત્રે દેશની સૌથી મોટી આ પ્રકારની પહેલ એટલે કે મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ અંતર્ગત થયેલ પ્રગતિ કાર્યોની સાથોસાથ અહીંના પ્રજાજનો માટે જનકલ્યાણકારી વિવિધ પ્રકલ્પોના શુભારંભનો માનનીય પ્રધાનમંત્રી શ્રી આ સૌ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ડિજિટલ તકતીનું અનાવરણ રિમોટના માધ્યમથી કરવા માટે આપને નમ્ર વિનંતી। ખૂબ ખૂબ આભાર માનનીય પ્રધાનમંત્રી શ્રી આ વિકાસ કાર્યોની અમૂલ્ય ભેટ આપવા માટે। ચંદ્ર પર ભારતનો ધ્વજ લહેરાય, G20 માં ભારતના પડઘમ સંભળાય, વસુધૈવ કુટુંબકમનો સંદેશ ફેલાય, ગુજરાતને ભારોભાર ગૌરવ થાય। ज्ञान शक्ति, जल शक्ति, जनशक्ति, रक्षा शक्ति और ऊर्जा शक्ति की पंचामृत योजना का उजाला गुजरात से आगे ले जाकर भारत के कोने कोने तक फैलाने वाले हमारे परम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को आइए जोरदार तालियों की गूंज के साथ आमंत्रित करते हैं आपके प्रेरणादायी उद्बोधन के लिए। भारत माता की, भारत माता की। मंच पर विराजमान गुजरातना लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेन्द्र भाई पटेल, संसद में मारा साथी गुजरात भाजपा अध्यक्ष श्रीमान CR पाटील, गुजरात सरकारना सौ मंत्रीगण, राज्यना पंचायतना प्रतिनिधिओ અને વિશાળ સંખ્યામાં આવેલા મારા વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો બધા? આમ જરા જોરથી બોલો ને, જે બહુ દાડે હું બોડેલી આવ્યો છું।
પહેલા તો કદાચ વર્ષમાં 2-3 વખત અહીં આવવાનું થતું હતું અને એના પહેલા તો હું જયારે સંગઠનનું કામ કરતો તો વાર તહેવારે અહીંયા બોડેલી આટો મારતો. હમણાં થોડા સમય પહેલા જ હું ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતને 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હતો. 20 વર્ષ વીતી ગયા અને હવે મારા આદિવાસી ભાઈઓ બહેનો વચ્ચે બોડેલી, છોટાઉદેપુર, આખું ઉમરગામથી અંબાજી સુધીનો પટ્ટો અનેકવિધ વિકાસની યોજનાઓ સાથે આપના દર્શન કરવાનો મોકો મળી રહ્યો છે. હમણાં જેમ મુખ્યમંત્રીજીએ કહ્યું 5,000 કરોડ કરતા પણ વધારે રકમના ભાવિ પ્રોજેક્ટ માટેનો કોઈનું શિલાન્યાસ તો કોઈના લોકાર્પણનો મને અવસર મળ્યો. ગુજરાતના 22 જિલ્લા અને 7,500 ગ્રામ પંચાયતો હવે એને વાઈફાઈ પહોંચાડવાનું કામ આજે પૂર્ણ થયું છે. આપણે ઈ ગ્રામ વિશ્વગ્રામ શરૂ કર્યું હતું. આ ઈ ગ્રામ વિશ્વગ્રામની એક ઝલક છે, ઝલક. આમાં ગામડામાં રહેનાવાળા આપણા લાખો ગ્રામીણ ભાઈઓ બહેનોને હવે એમના માટે આ મોબાઈલ ને ઇન્ટરનેટ નવું નથી. ગામડામાં અમારી માતાઓ બહેનો બી હવે એને ઉપયોગ જાણે છે અને જો છોકરો બહાર નોકરી કરતો હોય તો વિડીયો કોન્ફરન્સ પર વાત કરે છે. ખૂબ ઓછી કિંમતમાં ઉત્તમમાં ઉત્તમ ઇન્ટરનેટની સેવા હવે આપણા આ ગામડાઓના મારા બધા વડીલ ભાઈઓ બહેનોને મળવાની છે અને આ ઉત્તમ ભેટ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. વાલા મારા પરિવારજનો, આપણે છોટાઉદેપુરમાં કે બોડેલી કે આ બધી બાજુ આંટો મારીએ ત્યારે અહીં બધા લોકો એમ કે અમારો છોટાઉદેપુર જિલ્લો મોદી સાહેબે આપ્યો હતો એવું કે ને. કારણ હું જયારે અહીંયા હતો ત્યારે આપણો છોટાઉદેપુર, કારણ મને ખબર હતી કે વડોદરા જવાનું એટલું લાંબુ પડતું, લોકોને એટલી તકલીફ પડતી, એટલે આપણે સરકારે જ અહીંયા તમારા ઘર આંગણે લાવી દીધી. લોકો આજે પણ યાદ કરે છે કે નરેન્દ્રભાઈ અનેક મોટી મોટી યોજનાઓ, અનેક મોટા મોટા પ્રકલ્પ આપણા આખા ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટામાં આરંભ કર્યા. પરંતુ મારે માટે તો મુખ્યમંત્રી પહેલા પણ અહીંની ધરતી સાથે નાતો રહ્યો છે, અહીંના ગામડાઓ સાથે નાતો રહ્યો છે, અહીંના મારા આદિવાસી પરિવારો સાથે નાતો રહ્યો છે. અને આ બધું કઈ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બન્યો પછી થયું જેવું નથી, એનાથી પણ પહેલેથી. અને ત્યારે તો હું એક સામાન્ય કાર્યકર્તા તરીકે બસમાં આવું અને છોટાઉદેપુર આવું તો મારે લેલે દાદાની ઝૂંપડીમાં જવું. અને લેલે દાદાની અહીંયા ઘણા બધા હશે જેમણે લેલે દાદા જોડે કામ કર્યું હશે. અને આ બાજુ દાહોદથી ઉમરગામનો આખો પટ્ટો જુઓ તો લીમડી કો, સંતરામપુર કો, જાલોદ કો, દાહોદ કો, ગોધરા, હાલોલ, કાલોલ, આમ જયારે મારો રૂટ જ રહેતો, બસમાં આવવાનું, બધા મળીને કામ કાર્યક્રમો કરીને હાલવાનું. ક્યારેક નવરો પડું તો કાયાવરોણ જઈ આવું, મહાદેવના અત્યારે ભોલેનાથના ચરણોમાં જરા આંટો મારી આવું. અનેક અમારા માલસરમાં કહો કે અમારા પોરગામ કહો કે પોરમાં યા નારેશ્વર પણ મારું બહુ જવાનું થતું. કરનાળી અનેક વાર જતો, સાવલી
અને સાવલીમાં તો શિક્ષણના જે કામો થતા ત્યારે એક સ્વામીજી હતા, અનેક વાર એમની સાથે સત્સંગ કરવાનો મોકો મળતો. ભાદરવા લાંબા સમય સુધી ભાદરવાની વિકાસની યાત્રા સાથે જોડાવાનો મને અવસર મળ્યો. એનો અર્થ એ તો કે મારા આ વિસ્તાર સાથેનો નાતો એટલો બધો નિકટનો નાતો રહ્યો. અનેક ગામોમાં રાતવાસો કર્યો હશે, અનેક ગામોની મુલાકાત કરી હશે, અને ક્યારેક સાયકલ ઉપર તો ક્યારેક પગપાળા તો ક્યારેક બસમાં જે મળે લઈને તમારી વચ્ચે કામ કરતો હતો. અને અનેક એવા જૂના જૂના સાથીઓ છે. આજે હું સી.આર. પાટીલનો અને ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું. જ્યારે અંદર મને જીપમાં આવવાનો મોકો મળ્યો, ખૂબ જૂના જૂના લોકોના દર્શન કરવાનો મોકો મળ્યો. બધા જૂના જૂના લોકો આજે યાદ આવતા હતા. બધાને જોતો હતો હું. જૂની જૂની યાદો તાજી થતી હતી. અનેક કુટુંબો સાથે નાતો રહ્યો, અનેક ઘરો સાથે બેસવા ઉઠવાનું થયું. અને મેં છોટા ઉદેપુર નહીં, અહીંની સ્થિતિ પરિસ્થિતિ આ બધું જ બહુ ખૂબ નજીકથી જોયું છે. આખા આદિવાસી પટ્ટાને બહુ ઝીણવટપૂર્વક જાણ્યો છે. અને ત્યારથી સરકારમાં આવ્યો એટલે મને એમ થાય કે મારે આ મારા આખા પટ્ટાનો વિકાસ કરવો છે, આદિવાસી ક્ષેત્રોનો વિકાસ કરવો છે. એના માટે વિશેષ યોજનાઓ લઈને હું આવ્યો, અને યોજનાઓના જે લાભ પણ મળી રહ્યા છે, અનેક કાર્યક્રમો લાગુ કર્યા, અને આજે એના સકારાત્મક લાભ પણ આપણને જમીન પર જોવા મળે છે. અહીંયા મને 4-5 ટાબરિયાઓને મળવાનું થયું. ટાબરિયા જ કહું, કારણ 2001-2માં જયારે આપણા નાના હતા ત્યારે હું એમને આંગળી પકડાવીને સ્કૂલમાં લઈ ગયો હતો, અને આજે એમાંથી કોઈ ડોક્ટર બની ગયું, કોઈ શિક્ષક બની ગયું, અને એ બાળકોને મને મળવાનો મોકો મળ્યો. અને ત્યારે મનમાં વિશ્વાસ પાકો થાય છે કે તમે સદિચ્છાથી સાચું કરવાની ભૂમિકાથી કાંઈ પણ નાનકડું કામ કર્યું હોય ને એ ઉગી નીકળતું હોય છે ને. એ આજે મને મારી આંખ સામે જોવા મળ્યું. ભાઈઓ, એટલી બધી ટાળક મળે ને મનમાં, એટલો સાતા મળે, એટલો બધો સંતોષ થાય કે એ વખતનો પરિશ્રમ આજે રંગ લાવી રહ્યો છે. ઉમંગ અને ઉત્સાહથી આ ભૂલકાઓને જોયા આનંદ થઈ ગયો. મારા પરિવારજનો, સારી શાળાઓ બની ગઈ, સરસ મજાની સડકો બની ગઈ, સરસ મજાના ઉત્તમ પ્રકારના હવે મકાનો મળવા લાગ્યા, પાણીની સુવિધાઓ થવા માંડી. આ બધી જ ચીજોનું ખૂબ મહત્વ છે. પરંતુ એ સામાન્ય પરિવારના જીવનને બદલતી હોય છે. એ ગરીબ પરિવારના વિચારવાની શક્તિને પણ પરિવર્તિત કરી દેતી હોય છે. અને હંમેશા ગરીબોને ઘર, પીવાનું પાણી, સડક, વીજળી, શિક્ષણ અને મિશન મોડ પર કરવા માટેની આપણી પ્રાથમિકતા રહી. હું ગરીબોની ચુનૌતીઓ શું હોય છે, પડકારો શું હોય છે, એને ભલીભાંતિ ઓળખું, અને એટલા માટે એના સમાધાન માટે પણ મથામણ કરતો હોઉં છું. આટલા ઓછા સમયમાં દેશભરમાં, અને મારા ગુજરાતના વાલા ભાઈઓ બહેનો, આ તમારી વચ્ચે મોટો થયો છું એના કારણે મને સંતોષ છે કે આજે દેશભરમાં ગરીબો માટે 4 કરોડથી વધારે પાકા ઘર આપણે બનાવી દીધા. 4 કરોડથી વધારે. પહેલાની સરકારોમાં ગરીબોનો ઘર બને ને તો એના માટે એ ગરીબનું ઘર એક ગણતરી હોય, એક આંકડો હોય, 100, 200, 500, 800, 1000 જે હોય તે. અમારે માટે ઘર બને એટલે ગણતરીનો મામલો ખાલી નથી હોતો. ઘર બને એટલે ઘરના આંકડા પૂરા કરવાનું કામ નથી હોતું. અમારે માટે તો ગરીબનું ઘર બને એટલે એને ગરિમા મળે, એના માટે અમે કામ કરતા હોઈએ છીએ. ગરિમાપૂર્ણ જીવન જીવે એના માટે કામ કરતા હોય છે. અને આ ઘરો અમારા આદિવાસી ભાઈ બહેનોને મળે, અને પાછું એમને જોઈએ એવું ઘર બનાવવાનું. એમાં નહીં કે અમે 4 દિવાલો દોરીને આપી દીધી તમારે કરો, ના. આદિવાસીને સ્થાનિક સાધનોથી જેવું બનાવવું એવું.
અને વચ્ચે કોઈ વચોટીઓ જ નહીં. સીધા સરકારમાંથી પૈસા એના ખાતામાં જમા થાય અને તું તારી મરજી પડે એવું ઘર બનાવો ભાઈ. તારે બકરા બાંધવાની જગ્યા જોઈતી હોય તો કર, એમાં તારે મરઘાની જગ્યા જોઈતી હોય તો એ કર. તારી મરજી પ્રમાણેનું ઘર બનાવ. આ અમારી ભૂમિકા રહી. આદિવાસી હોય, દલિત હોય, પીછડા હોય, એમના માટે મકાનો મળે, એમની જરૂરત પ્રમાણે મળે અને એમના પોતાના પ્રયત્નથી બને. સરકાર પૈસા ચૂકવે એવા લાખો ઘર અમારી બહેનોના નામ પર થયા અને એક એક ઘર 1.5-2 લાખ રૂપિયાના બન્યા છે. એટલે મારી આવી દેશની કરોડો બહેનો અને મારા ગુજરાતની લાખો બહેનો જે હવે લખપતિ દીદી બની ગઈ છે, લખપતિ દીદી 1.5-2 લાખનું ઘર એના નામે થઈ ગયું એટલે એ તો લખપતિ દીદી થઈ ગઈ. મારા નામે હજુ ઘર નથી, પણ મારા દેશની લાખો દીકરીઓના નામે ઘર કરી દીધા. સાથીઓ, પાણીની પહેલા કેવી સ્થિતિ હતી આ ગુજરાતના ગામડાના લોકો બરાબર જાણે છે. આપણા આદિવાસી પટ્ટામાં તો કે સાહેબ નેવાના પાણી મોભે થોડા ચડે, અમે તો ટેકરાળ વસ્તીમાં રહેતા હોઈએ અને અમારે ત્યાં પાણી ક્યાંથી ઉપર આવે. આ પાણીના સંકટને પણ આપણે પડકાર ઝીલી લીધો અને ભલે નેવાના પાણી મોભે ચડાવવા પડે ચડાવ્યા અને પાણી ઘેર ઘેર પહોંચાડવા માટે જહેમત કરી અને આજે નળથી જળ આવે એની વ્યવસ્થાઓ કરી. નહીં તો એક હેન્ડપંપ લગાવે 3 મહિનામાં બગડી જાય અને 3 વર્ષ સુધી રિપેર ન થાય. એ દિવસો આપણે ભૂતકાળમાં જોતા હતા ભાઈઓ. અને પાણી શુદ્ધ ન હોય તો અનેક બીમારીઓ લઈને આવતું હોય છે અને બાળકોના વિકાસને પણ રૂંધતું હોય છે. આજે ઘર ઘર ગુજરાતમાં પાઇપથી પાણી પહોંચાડવા માટેનો એ ભગીરથ પ્રયાસ આપણે સફળતાપૂર્વક કર્યો છે. અને હું જે ગુજરાતમાં કામ કરતા કરતા શીખ્યો, આપની વચ્ચે રહીને મને જે શીખવા મળ્યું, આપણી જોડે ખભે ખભો મિલાવીને જે કામો મેં કર્યા ને, એ આજે મને દિલ્હીમાં ખૂબ આવે કામ. ભાઈઓ, તમે તમારા ગુરુજન છો. તમે મને જે શીખવાડ્યું એ હું ત્યાં જયારે લાગુ કરું છું ત્યારે લોકોને લાગે છે કે ભાઈ આ ખરેખર સાચા પ્રોબ્લેમનું તમે સોલ્યુશન લઈ આવ્યા છો. એનું કારણ તમારી વચ્ચે રહીને મેં સુખ દુઃખ જોયા છે અને એના રસ્તા શોધ્યા છે. 4 વર્ષ પહેલા જલ જીવન મિશન આપણે શરૂ કર્યું. આજે 10 કરોડ, જરા વિચાર કરો, આ માતાઓ બહેનો 3-3 કિલોમીટર પાણી લેવા માટે બલખા મારવા પડતા હોય, આજે 10 કરોડ પરિવારોમાં પાઇપથી પાણી ઘરમાં પહોંચે છે, રસોડા સુધી પાણી પહોંચે છે. ભાઈઓ, આશીર્વાદ માતાઓ બહેનો આપે એનું કારણ આ છે. આપણા છોટાઉદેપુરમાં, અમારા કવાંટમાં, અને મને તો યાદ છે કવાંટ હું ઘણી વાર આવતો, કારણ કવાંટ એક જમાનામાં ખૂબ પાછળ રહેતું હતું. સ્કિલ ડેવલપમેન્ટના કામો ચાલે. હમણાં મને થોડા લોકો મળવા આવ્યા. મેં કહ્યું જરા મને કહો તો ભાઈ અમારું કમાન્ડનું સ્કિલ ડેવલપમેન્ટનું કામ ચાલે છે કે નથી ચાલતું? તો એમને આશ્ચર્ય થયું. આ અમારી પ્રવૃત્તિ, આ અમારી લાગણી અને લગન ક્વાંટની અંદર રિજનલ વોટર સપ્લાયનું કામ પૂરું કર્યું અને એના કારણે 50,000 લોકો સુધી, 50,000 ઘરો સુધી પાઇપથી પાણી પહોંચવાનું કામ થયું. સાથીઓ, શિક્ષણના ક્ષેત્રમાં નિરંતર નવા નવા પ્રયોગો કરવા એ પરંપરા ગુજરાતે ખૂબ મોટા પાયા પર હાથ લીધી છે. આજે પણ જે પ્રોજેક્ટ શરૂ થયા એ જ દિશામાં ઉઠાવેલા મોટા કદમ છે. અને એના માટે હું ભૂપેન્દ્રભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા એના બીજા ચરણમાં ગુજરાતમાં સ્કૂલની પઢાઈ કરનારા લોકો માટે ખૂબ સકારાત્મક અસર પડે. અને હમણાં મને વર્લ્ડ બેંકના ચેરમેન મળ્યા. એ થોડા દિવસ પહેલા ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર જોઈને આવ્યા હતા. તે મને આગ્રહ કરતા હતા, વર્લ્ડ બેંકના ચેરમેન, કે મોદી સાહેબ, ગુજરાતમાં તમે કર્યું છે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, હિન્દુસ્તાનના દરેક જિલ્લામાં તમારે કરવું જોઈએ અને વર્લ્ડ બેંક આટલા સરસ કામમાં જોડાવા માંગે છે.
જ્ઞાન શક્તિ, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના આવી યોજનાઓ પ્રતિભાશાળી જરૂરતમંદ છાત્ર છાત્રાઓ, દીકરા દીકરીઓ એનો ખૂબ મોટો લાભ કરવાની છે. આમાં મેરિટને પ્રોત્સાહન મળશે. આદિવાસી ક્ષેત્રના અમારા યુવકો ખૂબ ઉત્તમ કરી શકે એ અવસર આજે એમની સામે આવી રહ્યો છે. મારા પરિવારજનો, ગયા 2 દશકથી ગુજરાતમાં શિક્ષણ અને કૌશલ સ્કિલ ડેવલપમેન્ટ એના પર ખૂબ જોર આપણે આપ્યું છે. 2 દશક પહેલા ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને ક્લાસરૂમની ટીચર્સની સંખ્યા શું હાલત હતી એ તમને બધાને ખબર છે. કેટલાય દીકરા દીકરીઓ નિશાળનું પણ ભણતર પૂરું નહોતી કરી શકતી. શાળા છોડવી પડતી હતી. ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટામાં સ્થિતિ એટલી ખરાબ હતી કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ને ત્યાં સુધી કોઈ વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. ભાઈ, હવે વિજ્ઞાન પ્રવાહની શાળા ના હોય તો મેડિકલ ને એન્જિનિયરિંગના રિઝર્વેશનો કર્યા કરો, રાજકારણ તો કર્યા કરો, પણ છોકરાઓના ભવિષ્ય ના બને એ સુધારવાનું કામ આપણે કર્યું. શાળાઓ પણ ઓછી અને એમાં પાછા સુવિધાઓ પણ ના હોય. સાયન્સનું તો નામો નિશાન નહીં. અને આ બધી પરિસ્થિતિને જોઈને આપણે એને બદલવા માટેના કામને આગળ વધાર્યું. ગયા 2 દશકમાં શિક્ષકોની નિયુક્તિ માટે 2 લાખ શિક્ષકોનું ભરતીનું અભિયાન ચલાવ્યું. 1.25 લાખથી વધારે નવા ક્લાસરૂમ બનાવ્યા. શિક્ષણના ક્ષેત્રમાં આ જે કામ થયા છે એને આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે લાભ થયો છે. હમણાં હું સીમાવર્તી એરિયામાં ગયો હતો જ્યાં આપણા સૈન્યના લોકો છે. મારા માટે અચરજ અને આનંદ હતો કે લગભગ બધી જગ્યાએ મને કોઈ ને કોઈ અમારા આદિવાસી વિસ્તારનો જવાનીઓ દેશની રક્ષા કરતો ત્યાં સીમા પર ઉભેલો જોવા મળે અને આવીને કહે, સાહેબ તમે મારા ગામ આવેલા છો. એટલો આનંદ થાય મને. ગયા 2 દશકમાં આદિવાસી ક્ષેત્રમાં સાયન્સ કો, કોમર્સ કો ડઝન બંધ શાળાઓ અને કોલેજો આજે એની એક મોટું નેટવર્ક અહીંયા ઉભું થઈ ગયું. નવા નવા આર્ટ્સ કોલેજ ખુલી ગયા. એકલા આદિવાસી પટ્ટામાં ભાજપ સરકારે 25,000 નવા ક્લાસરૂમ, 5 મેડિકલ કોલેજ બનાવી છે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને બિરસા મુંડા યુનિવર્સિટી એણે ઉચ્ચ શિક્ષણ માટેના દાયરાને ઓર વધારે ઊંચે લઈ જવાનું કામ કર્યું છે. આજે કૌશલ વિકાસથી જોડાયેલ અનેક સંસ્થાન આ ક્ષેત્રમાં ઉભા કરવામાં આવ્યા છે. મારા પરિવારજનો, અનેક દશકો પછી દેશમાં નઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ લાગુ થઈ. 30 વર્ષ સુધી જે કામ અટકેલું હતું એ કામ આપણે પૂરું કર્યું અને સ્થાનિક ભાષામાં ભણતર માટેની ચિંતા આપણે કરી. એને મહત્વ આપ્યું છે. કારણ બાળકને જો સ્થાનિક ભાષામાં ભણવા મળે ને તો એની મહેનત ઘણી ઓછી થઈ જાય અને ચીજો બહુ આરામથી પકડી શકે. દેશભરમાં 14,000 કરતા વધારે પીએમ શ્રી સ્કૂલ, એક અત્યંત આધુનિક નવા પ્રકારની સ્કૂલો બનાવવાનું અભિયાન આપણે ચાલુ કર્યું છે. ગયા 9 વર્ષમાં આદિવાસી ક્ષેત્રોમાં એકલવ્ય આવાસીય વિદ્યાલય એની પણ એક મોટી ગૂંથણી આપણે કરીને એમના જીવનને બદલવા માટે, સર્વાંગીણ વિકાસ માટે આ કેન્દ્રો ઉભા કર્યા. એસસી એસટી છાત્રો માટેની સ્કોલરશીપ, એમાં પણ આપણે ખૂબ મોટી પ્રગતિ કરી છે. અમારો પ્રયાસ એ છે કે આદિવાસી ક્ષેત્રોમાં, યુવાનોમાં, સ્ટાર્ટઅપની દુનિયામાં મારા આદિવાસી ક્ષેત્રના જે નાના નાના ગામો છે ને એ પણ હવે અગ્રિમ પંક્તિમાં આવે, એના માટેને અમારી મથામણ છે. નાની ઉંમરમાં પણ એને ટેકનોલોજીના તરફ રૂચિ વધે, વિજ્ઞાનમાં રૂચિ વધે અને એના માટે શાળાઓની અંદર દૂર સુદૂરના જંગલોમાં પણ શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ બનાવવાનું કામ ચલાવ્યું છે, જેથી કરીને અમારા આદિવાસી બાળકોને વિજ્ઞાન માટે, ટેકનોલોજી માટે રૂચિ વધે તો ભવિષ્યમાં એ પણ દેશના સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નેતૃત્વ કરે એવું સામર્થ્ય પેદા કરે. મારા પરિવારજનો, યુગ બદલાઈ ગયો છે. જેટલું મહત્વ સર્ટિફિકેટનું રહ્યું છે ને, હવે એટલું જ મહત્વ હુનરનું રહ્યું છે.
તમારી આંગળીમાં કયો હુનર છે, તમારા હાથમાં કયો હુનર છે, સ્કિલ ડેવલપમેન્ટ જમીની સ્તર પર કેવું થયું છે એનું મહત્વ વધ્યું છે. અને એટલા માટે કૌશલ વિકાસ કેન્દ્ર ખોલવા માટે એક અમે નવો ટ્રેડ એની ટ્રેનિંગ શરૂ કરવી, જે આવશ્યકતા હોય પ્રમાણે ટ્રેનિંગ કરવી એનું કામ ચાલુ કર્યું છે. કૌશલ વિકાસ યોજનામાં એવા લાખો યુવાનો આજે એનો લાભ લઈ રહ્યા છે. એકવાર કામ શીખી લે ને પછી એ યુવા જો પોતાનો રોજગાર કરવા માટે તો મુદ્રા યોજના વગર ગેરંટીએ બેંકમાંથી એને લોન મળે, અને લોન મળે તો એની ગેરંટી કોની? આ તમારા મોદીની ગેરંટી. જે પોતાનું કામ શરૂ કરે ને પોતે કમાય એટલું જ નહીં, ચાર બીજા લોકોને પણ કામે રાખે. વનબંધુ કલ્યાણ યોજના એના તહત સ્કિલ ટ્રેનિંગની પણ કામ આપણે ત્યાં ચાલી રહ્યું છે. ગુજરાતના 50થી વધારે આદિવાસી તાલુકાઓમાં આજે આઈટીઆઈનું પણ સ્કિલ ડેવલપમેન્ટના મોટા કેન્દ્રો ધમધમી રહ્યા છે. આજે આદિવાસી ક્ષેત્રમાં વંધન કેન્દ્ર ચાલી રહ્યા છે. એમાં 11 લાખથી વધારે આદિવાસી ભાઈઓ બહેનો એમાં શિક્ષણ લઈ રહ્યા છે, કમાઈ કરી રહ્યા છે, અને બંધન કેન્દ્રોમાં પણ વેપાર રોજગારને આગળ વધારે છે. આદિવાસી સાથીઓ માટે જે શિલ્પના નવા બજાર મળે, એમની પાસે જે હુનર છે એ કલાના ઉત્પાદનને, એમના ચિત્રોને, એમની કલાકારીને એના માટે વિશેષ દુકાનો ખોલવાનું કામ ચાલી રહ્યું છે. સાથીઓ, અમે કેવી રીતે જમીની સ્તર પર કૌશલ વિકાસ પર બળ આપ્યું છે એનું એક તાજું ઉદાહરણ હમણાં તમે જોયું હશે કે વિશ્વકર્મા જયંતિના દિવસે 17 તારીખે વિશ્વકર્મા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાગુ કરી ગઈ. અને આ વિશ્વકર્મા યોજનાના દ્વારા જે શરૂ થઈ છે એના દ્વારા આપણા આજુબાજુ તમે કોઈ પણ ગામમાં જુઓ તો ગામનો વસવાટ અમુક લોકો વગર થાય જ નહીં. એટલે આપણે તેના માટે શબ્દ છે ગુજરાતીમાં વસવાયા. જે લોકો વસવાટની અંદર સૌથી મહત્વની ભૂમિકા અદા કરતા હોય છે. તમે જુઓ કુંભાર, દરજી, વાળ કાપવાવાળા ભાઈઓ, ધોબી, લુહાર, સોની એટલે આપણા સ્વર્ણકાર, સુથાર ભાઈઓ બહેનો, જે માળાઓ બનાવનારો, ફૂલોનું કામ કરતા એવા ભાઈ બહેનો, આપણે ત્યાં કડિયા ઘરમાં દિવાલો ચણવાનું કામ કરતા હોય, ઘર બનાવવાનું કામ કરતા હોય, જેને હિન્દીમાં રાજમિસ્ત્રી કહેતા હોય છે. એમ એવા જુદા જુદા કામો કરનારા લોકો, એમના માટે કરોડો રૂપિયાની પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરી છે. જેથી કરીને એમના જે પરંપરાગત પરિવારનો વ્યવસાય છે એમની ટ્રેનિંગ મળે, આધુનિક ઓજારો મળે, એમના માટે નવી નવી ડિઝાઇન મળે, અને એ જે ઉત્પાદન કરે દુનિયાના બજારમાં વેચાય. આવું એક ભગીરથ કામ આપણે આ દેશના ગરીબ અને સામાન્ય મહેનતકશ લોકો માટે કામ કરવાનું શરૂ કર્યું છે. અને એના કારણે શિલ્પકારોની ખૂબ મોટી સમૃદ્ધિ, આ પરંપરા જે છે એ પરંપરા આગળ વધવાની છે. અને હવે એમને કોઈની ચિંતા કરવાની જરૂર નથી. એવી રીતે આગળ વધે એવી રીતે કામ આપણે કરી રહ્યા છે. ભાઈઓ બહેનો, પરંતુ અમે તય કર્યું છે કે આ પરંપરા, આ કલા એ ખતમ ન થાય. ગુરુ શિષ્ય પરંપરા આગળ વધે અને પીએમ વિશ્વકર્માનો લાભ આવા લાખો લાખો પરિવારોને મળે જે લોકો ઈમાનદારીથી મહેનત કરીને પારિવારિક જિંદગી જીવતા હોય છે. આમાં અનેક ઉપકરણો દ્વારા સરકાર એમના જીવનને સમૃદ્ધ કરવા માટેનું કામ કરી રહી છે. ખૂબ ઓછા વ્યાજે લાખો રૂપિયાનું ઋણ એમને મળે એની ચિંતા. સાથીઓ, આજે ઋણ, આજે કર્જ એમને મળશે એની પણ કોઈ ગેરંટીની જરૂર નહીં. એક જ ગેરંટી, મોદી એની ગેરંટી લીધી છે, સરકારે એની ગેરંટી લીધી છે. મારા પરિવારજનો, લાંબા સમય સુધી ગરીબો, દલિતો, પિછડા, આદિવાસીઓ જેમને વંચિત રાખવામાં આવ્યા, અભાવમાં રાખવામાં આવ્યા, એ આજે અનેકવિધ યોજનાઓ દ્વારા અનેક પ્રકારના વિકાસની દિશામાં ખૂબ આશાવાદી વિચાર લઈને આગળ વધી રહ્યા છે.
આઝાદીના આટલા બધા દશકો બાદ આદિવાસી ગૌરવ માટે, સન્માન માટે મને અવસર મળ્યો. હવે ભગવાન બિરસા મુંડા એમનો જે જન્મદિવસ છે એને જનજાતીય ગૌરવ દિવસ તરીકે આખો હિન્દુસ્તાન મનાવે છે. આ દિશામાં આપણે કામ કર્યું છે. જનજાતીય સમુદાયના બજેટમાં ભાજપા સરકારે પહેલાના તુલનામાં 5 ગણો વધારો કર્યો છે. 22 લાખ પટ્ટા અમારા આદિવાસી ભાઈઓ બહેનોને આપવાનું કામ કર્યું છે. કઈ થોડા દિવસ પહેલા દેશે એક મહત્વનું કામ કર્યું. ભારતની નવી સંસદ શરૂ થઈ અને નવી સંસદમાં પહેલો કાયદો બન્યો નારી શક્તિ વંદન અધિનિયમ. આ દેશની માતાઓ બહેનો એમને હક આપવાનું કામ દશકાઓથી લટકતું પડ્યું હતું. એને તમારા આશીર્વાદથી આપણે પૂરું કરી શક્યા. અને આજે જે લોકો એના માટે વાતો કરે છે ને મોટી મોટી, એમને જરા પૂછજો કે આટલા બધા દશકા ગયા તમે શું કરવા આમ રોકીને બેઠા હતા ભાઈ? અમારી માતાઓ બહેનોને વહેલા અધિકાર આપ્યા હોત તો કેટલા આગળ નીકળી ગયા હોત. અને એટલા માટે મને લાગે છે જેમણે આવા વાદા પૂરા નથી કર્યા એવા લોકોનો જવાબ માંગવો પડશે. અમારા આદિવાસી ભાઈઓ બહેનો નાની નાની સુવિધાઓ આઝાદીના આટલા વર્ષ સુધી વંચિત રહેતા હતા. અમારી માતાઓ બહેનો બેટીઓ દશકો સુધી એમના હક માટે વંચિત રહેતી હતી. અને આજે જયારે મોદી એક પછી એક અડચણો દૂર કરી રહ્યા છે ત્યારે એમને નવા નવા ખેલ કરવાનું સૂચે છે, ફાટા કરવાનું સૂચે છે, ભાગલા પાડવાનું સૂચે છે, સમાજને ગુમરાહ કરવાનું સૂચે છે. છોટાઉદેપુર સહિત પૂરા દેશના આદિવાસી અંચલની માતાઓ બહેનો એમને હું કહેવા આવ્યો છું કે આ દીકરો તમારો આપના અધિકારો પાક્કા કરવા માટે બેઠો છે અને એક પછી એક કરી રહ્યો છે. આપ સૌ બહેનો માટે સંસદ અને વિધાનસભાની અંદર વધુમાં વધુ ભાગીદારીનો રસ્તો ખોલી નાખ્યો છે. આપણા સંવિધાન પ્રમાણે એસસી અને એસટી, અનુસૂચિત જાતિ અને જનજાતિ આ સમુદાય માટે પણ એની બહેનો માટે પણ એના અંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને એમાંથી એમને પણ અવસર મળે. નવા કાનૂનમાં એસટી એસટીના વર્ગોની બહેનોને આરક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધી જ બાબતો એક મોટો સંયોગ છે કે આજે દેશમાં આ કાનૂન પર સહી કોણ કરશે? પાર્લામેન્ટમાં પાસ તો કર્યો પણ એના ઉપર મત્તું કોણ મારશે? આ દેશની પહેલી આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુજી જે આજે રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન છે એ એના ઉપર મત્તું મારીને એ કાયદો બને. આજે છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારની અંદર આપ સૌ બહેનોને જયારે મળી રહ્યું છે ત્યારે બહુ ઉમળકા ભરમાં જોયું મોટી સંખ્યામાં બહેનો આવેલી છે. આપને અભિનંદન આપું છું, આપને પ્રણામ કરું છું. અને આઝાદીના અમૃતકાળની આ શરૂઆત એટલી સરસ થઈ છે, એટલી ઉત્તમ થઈ છે કે આપણા સંકલ્પો સિદ્ધ થવામાં હવે આ માતાઓના આશીર્વાદ આપણને નવી તાકાત આપવાના છે. નવી નવી પરિયોજનાઓ દ્વારા આપણે આ વિસ્તારનો વિકાસ કરીશું. અને આટલી મોટી સંખ્યામાં આવીને આપે આશીર્વાદ આપ્યા. આપ સૌનો હૃદયથી આભાર માનું છું. પૂરી તાકાતથી બંને હાથ ઉપર કરીને મારી સાથે બોલો, ભારત માતા કી. આપણા બોડેલીનો અવાજ તો છે કે ઉમરગામથી અંબાજી સુધી પહોંચવો જોઈએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપના આ લાગણીસભર ઉદબોધન માટે, અહીં પધારવા માટે અને સર્વાંગીણ વિકાસની નવીન ભેટ આપવા માટે. જો દ્રઢ ઈચ્છાશક્તિ હોય તો લક્ષિત પરિણામો મેળવવા નિશ્ચિત બને છે. છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારોમાં રહેતા પ્રજાજનોના જીવનમાં આવેલો ગુણાત્મક સુધાર આપ શ્રીની અવિરત પ્રેરણા અને પુરુષાર્થનું જ પરિણામ છે. આઝાદીના અમૃતકાળમાં આપના નેતૃત્વ